ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી રહી છે। ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા હોય છે, જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર ઉપર તાર લગાડી આપવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ લાભ લીધો હતો। આ સાથે જ ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પીઆઈ BR મેહડિયા અને સામાજિક કાર્યકર્તા યોગી પટેલ સહિતના કાર્યકરો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ઉત્તરાયણનો જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં, તેને ધ્યાનમાં રાખીને જનરલ એવા બનાવ બનતા હોય છે કે ટુ વ્હીલર પર જ્યારે કોઈ વ્યક્તિ જતું હોય છે ત્યારે દોરીના કારણે ગળું કપાવવાના બનાવો બનતા હોય છે। ગંભીર ઈજાથી માંડીને સામાન્ય ઈજા અને મૃત્યુ સુધીના બનાવો બનતા હોય છે। તેને ધ્યાનમાં રાખીને ભરૂચના સામાજિક કાર્યકરો યોગીભાઈ પટેલ છે, અમારા પોલીસ સ્ટાફના માણસોએ સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું, જેમાં આજે કસક સર્કલ પર અમે જ્યાં મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યાં આવી અને સેફટી ગાર્ડ લગાવી રહ્યા છે।